विद्यार्थी मित्रों, आजना आ लेक्चर में एक्सरसाइज 6.5 एनो क्वेश्चन नंबर 26, 27, 28 અને 29 કમ્પ્લીટ કરીશું અને આ સાથે એક્સરસાઇઝ 6.5 આજે પૂરી થશે. શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 26. So that semi-vertical angle of right circular cone of given surface area and maximum volume is sin inverse 1/3. એટલે આ પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે કોન છે એનો ગિવન સરફેસ એરિયા, એટલે સરફેસ એરિયા તમને આપી દીધેલો છે. કોનનો સરફેસ એરિયા ગિવન છે, બરાબર. એટલે કોન્સ્ટન્ટ થઈ જાય. હું એને એસ નામ આપું, ગિવન સરફેસ એરિયા, એને હું એસ નામ આપું તો એસ કોન્સ્ટન્ટ છે એવું ક્વેશ્ચનમાં કહ્યું છે. અને વોલ્યુમ જ્યારે મેક્સિમમ થશે, વોલ્યુમ મેક્સિમમ વોલ્યુમ જ્યારે કોનનું વોલ્યુમ મેક્સિમમ થશે ત્યારે સેમી વર્ટિકલ એંગલ, એટલે આ જે અર્ધ શીર્ષ કોણ છે કોનનો, બરાબર, એની વેલ્યુ sin ઇનવર્સ 1/3 થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. ફરી એકવાર ક્વેશ્ચનની અંદર તમને કોન માટે સરફેસ એરિયા આપી દીધેલો છે અને એનું વોલ્યુમ જ્યારે મેક્સિમમ થશે ત્યારે આ જે અર્ધ શીર્ષ કોણ છે સેમી વર્ટિકલ એંગલ એ sin ઇનવર્સ 1/3 થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે, બરાબર. કોન વાળા અત્યાર સુધી ઘણા બધા એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરી ગયા છે, એટલે મેટર સેમ જ છે એઝ યુઝ્યુઅલ, બરાબર. કે ભાઈ કોન હશે તો તમારે હાઈટની જરૂર પડશે, બેઝ માટે રેડિયસની જરૂર પડશે, સેમી વર્ટિકલ એંગલ, સ્લેન્ટ હાઈટ, બરાબર. તો આ બધું આપણે જરૂર પડવાની છે. તો આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ ત્યાંથી થશે. શરૂ કરીએ. કન્સિડર R, H and L be the radius, height and slant height of a cone respectively. બરાબર. અહીંયા આગળ તમારે વોલ્યુમ મેક્સિમમ બતાવવાનું છે, એને આપણે V નામ આપીશું, અને જે સરફેસ એરિયા ગિવન છે એને S નામ આપીશું. and let V and S be the volume and surface area and theta be a semi-vertical angle of a cone. અર્ધ શીર્ષ કોણ કહેવાય, બરાબર. Here the surface area of a given cone is constant. બરાબર. સરફેસ એરિયા આપી દીધો છે એટલે કોન્સ્ટન્ટ ગણાય. તો હું એને S નામ આપ્યું છે મેં. તો સરફેસ એરિયા ઓફ કોન, એની ફોર્મ્યુલા શું? સરફેસ એરિયા ઓફ અ કોન. અહીં કવ સરફેસ નથી કહ્યું, સરફેસ એરિયા કહ્યું છે, એટલે આની અંદર બેઝનું પણ એરિયા એડ કરવો પડે, બરાબર. એટલે πr², બેઝમાં સર્કલ હોય, કોનના બેઝમાં સર્કલ હોય, એટલે સર્કલનો એરિયા પ્લસ વક્ર સપાટી એટલે કવ સરફેસ એરિયા πrl, બરાબર. એટલે અહીંયા આગળ તમારે અગાઉના એક એક્ઝામ્પલમાં ખાલી કવ સરફેસ એરિયા હતો, ખાલી કવ સરફેસ એરિયા હોય તો πrl આવે, પણ કવ સરફેસની જગ્યાએ સરફેસ એરિયા શબ્દ વાપરે તો બેઝનો એરિયા પણ એડ કરવો પડે. બેઝ એટલે સર્કલ, કોનના બેઝમાં સર્કલ હોય એટલે સર્કલનો એરિયા એડ કરવો પડે. તો આ એક્ઝામ્પલની અંદર તમને સરફેસ એરિયા કહ્યું છે, બરાબર. એટલે કવ સરફેસ પણ લેવાની અને બેઝનો સર્કલ પણ લેવાનું. એટલે સરફેસ એરિયા ઓફ અ કોન એની ફોર્મ્યુલા છે πr² પ્લસ πrl, બરાબર. પણ આ સરફેસ એરિયાને આપણે S નામ આપ્યું છે અને એ S કોન્સ્ટન્ટ છે, તો S ઇક્વલ ટુ πr² પ્લસ πrl. તો આમાંથી આપણે L ને ફોર્મ્યુલા બનાવીએ તો આ πr² આ બાજુ ટ્રાન્સફર કરશો તો S માઇનસ πr² ઇઝ ઇક્વલ ટુ πrl. L ને ફોર્મ્યુલા બનાવીએ તો πr ડિનોમિનેટરમાં જશે, તો S માઇનસ πr² અપન πr, આ થશે L ની વેલ્યુ. ક્લિયર? ચલો હવે ફિગર પરથી આપણે થોડી વાત કરીએ. વી નો ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ, આ જે થીટા છે
एक मिनिट ओके sin theta છે we know that sin theta is equal to અને sin આપશો તમે તો ઓપોઝિટ સાઈડ अपन હાઇપોટેનસ એટલે r अपन l થશે તો sin theta ની વેલ્યુ r अपन l થશે સો વોલ્યુમ ઓફ ધ કોન ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કોનનું વોલ્યુમ આપણે મેક્સિમમ બતાવવાનું છે અને તે વખતે આ થીટા શોધવાનું છે તો આપણું ફંક્શન શું થશે તો કે વોલ્યુમ ઓફ અ કોન એ આપણું ફંક્શન થશે તો વોલ્યુમ ઓફ ધ કોન તો કોનનું વોલ્યુમ એની ફોર્મ્યુલા તો આપણને ખબર છે 1/3 પાઈ r સ્ક્વેર h 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર હવે h ની વેલ્યુ આ રીતે મેળવી શકાશે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ રાઈટ એંગલ ટ્રાયેંગલ થશે તો આમાંથી h ની વેલ્યુ તમે જો બનાવવા જશો તો h ની વેલ્યુ મળશે અંડર રૂટ l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર આ વેલ્યુ મળશે h ની બરાબર એટલે અહીં આગળ 1/3 પાઈ r સ્ક્વેર h છે એમાં h ની જગ્યાએ આપણે મૂકીશું અંડર રૂટ l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર એટલે v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર 1/3 પાઈ r સ્ક્વેર અને h ની જગ્યાએ અંડર રૂટ l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર હવે l ની વેલ્યુ તમે ફાઇન્ડ કરેલી છે s માઇનસ પાઈ r સ્ક્વેર અપન પાઈ r તો આ વેલ્યુ આપણે અહીં આગળ શિફ્ટ કરીશું l ની જગ્યાએ બરાબર એટલે આખું ફંક્શન r માં થઈ જશે શરૂ કરીએ કેલ્ક્યુલેશન આગળ જોતા જઈએ ध्यानथी जोजो ओके v इज इक्वल टू 1/3 पाई r स्क्वायर l ની જગ્યાએ s માઇનસ પાઈ r સ્ક્વેર અપન પાઈ r હોલ સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ફ્રોમ 1 ક્લિયર કારણ કે l ની વેલ્યુ આપણે જે ફાઇન્ડ કરી છે અહીં સબસ્ટિટ્યુટ કરી ઓકે v इज इक्वल टू 1/3 पाई r स्क्वायर હવે અહીં આગળ આ સ્ક્વેર ઇન્ડિવિડ્યુઅલ આપીએ તો s માઇનસ પાઈ r સ્ક્વેર સ્ક્વેર अपन पाई स्क्वेर r स्क्वेर माइनस r स्क्वेर आ प्रमाणे थशे हवे आ एलसीएम लईए तो v इज इक्वल टू 1/3 पाई r स्क्वेर इंटू अंडर रूट s माइनस पाई r स्क्वेर होल स्क्वेर माइनस पाई स्क्वेर r रेस टू 4 आ रीते अपन पाई स्क्वेर r स्क्वेर थशे बराबर चलो આગળ જોઈએ અઘરું નથી ખાલી સિમ્પ્લિફિકેશન જ કર્યું છે સિમ્પ્લિફિકેશન કરતા જશો એમ તમને આગળ ખબર પડતી જશે અઘરું છે નહીં ચાલો એટલે v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર s માઇનસ પાઈ r સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ પાઈ r રેસ ટુ 4 અપન પાઈ સ્ક્વેર r સ્ક્વેર હવે આનું સ્ક્વેર રૂટ નીકળશે પાઈ r બરાબર એટલે v ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર અપન 3 પાઈ r આ રીતે આવશે આનું સ્ક્વેર રૂટ પાઈ r કરી દીધું છે અંડર રૂટ s માઇનસ પાઈ r સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ પાઈ r ओके आई पाई r रेस्ट 4 છે સોરી લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે અહીં આ એલસીએમ લીધો છે આપણે લઈ પાઈ સ્ક્વેર છે અહીં પાઈ સ્ક્વેર છે r રેસ ટુ 4 બરાબર અહીં પણ પાઈ સ્ક્વેર છે ઓકે ચલો હવે અહીં આગળ આ પાઈ કેન્સલ થશે r કેન્સલ થશે એટલે r/3 રહેશે v ઇઝ ઇક્વલ ટુ r/3 હવે આને આપણે એક્સપાન્ડ કરીએ તો s સ્ક્વેર લાસ્ટ ટર્મ પાઈ સ્ક્વેર r રેસ ટુ 4 થશે બરાબર અને મિડલ ટર્મ -2 પાઈ s r સ્ક્વેર થશે અને -પાઈ સ્ક્વેર r રેસ ટુ 4 થશે બરાબર તો આ પાઈ સ્ક્વેર r રેસ ટુ 4 પ્લસ છે આ માઈનસ એટલે આ કેન્સલ થઈ જશે એટલે હવે તમને ફંક્શન મળશે v ઇઝ ઇક્વલ ટુ r/3 ઇન્ટુ અંડર રૂટ s સ્ક્વેર માઇનસ 2s પાઈ r સ્ક્વેર આ રીતે હવે આ r ને હું અંદર મલ્ટીપ્લાય કરું તો v ઇઝ ઇક્વલ ટુ 1/3 હવે r ને અંડર રૂટ ની અંદર લઈ જાઓ તો r સ્ક્વેર કરવા પડે એટલે r સ્ક્વેર ઇન્ટુ s સ્ક્વેર માઇનસ 2s પાઈ r સ્ક્વેર આ પ્રમાણે કારણ કે r છે એને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખાય ને અંડર રૂટ r સ્ક્વેર આ રીતે બરાબર એટલે r ને આપણે અંડર રૂટ ની અંદર લખી રહ્યા છે બરાબર એટલે r સ્ક્વેર લખવા પડે આ રીતે હવે r સ્ક્વેર ને અંદર મલ્ટીપ્લાય કરો
તો v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1/3 લખવાના રહી ગયા છે એટલે r સ્ક્વેર અંડર રૂટની અંદર r સ્ક્વેર s સ્ક્વેર માઇનસ 2s પાઈ r રેસ ટુ 4 અપન 3 રહી ગયા લખવાના, વાંધો નહીં પણ પછી કન્સિડર કરેલા જ છે, બરાબર. તો આ આપણું મેઇન ફંક્શન થયું. હવે અહીંથી આપણું એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય કે આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરવું પડે, સેકન્ડ ડેરિવેટિવ કરવું પડે, પછી ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના, એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન આગળ કન્ટિન્યુ કરીએ. તો હવે આપણે 1 બાય 1 ડેરિવેટિવ સ્ટાર્ટ કરીશું. ચલો, ફંક્શન બની ગયું છે. હવે આનું ડેરિવેટિવ કરીએ આપણે. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ r, તો dv બાય dr ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ બાય 3 હતા એ કોન્સ્ટન્ટ છે એટલે આપણે પહેલા લખી દઈએ 1/3 ઇન્ટુ d બાય dr ઓફ અંડર રૂટ r સ્ક્વેર s સ્ક્વેર માઇનસ 2s પાઈ r રેસ ટુ 4, બરાબર. તો હવે રૂટનું ડેરિવેટિવ પહેલા કરવાનું, ਫਿਰ રૂટનું 1/2 રૂટ આવશે અને પછી રૂટની અંદરનું એ પ્રમાણે, બરાબર. જોઈએ ડેરિવેટિવ. ચલો, ધ્યાનથી જોજો. ધીમે ધીમે ડેરિવેટિવ સમજતા જઈએ. તો dv બાય dr ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે રૂટનું ડેરિવેટિવ એટલે 1/2 અંડર રૂટ s સ્ક્વેર r સ્ક્વેર માઇનસ 2s પાઈ r રેસ ટુ 4 ઇન્ટુ, હવે આનું ડેરિવેટિવ કરીએ તો s સ્ક્વેર કોન્સ્ટન્ટ, r સ્ક્વેર નું 2r એટલે 2r s સ્ક્વેર માઇનસ આમાં r નું કરીએ તો 4 આગળ આવે એટલે માઇનસ 8s પાઈ r ક્યુબ. આ રીતે ક્લિયર. એટલે dv બાય dr શું થશે? તો 2s સ્ક્વેર, હવે આમાંથી 2 કોમન કાઢી લઈએ અને આની સાથે કેન્સલ કરી દઈએ. અહીંથી 2 કોમન, અહીંથી 2 કોમન અને કોમન નીકળેલા 2 આની સાથે કેન્સલ, બરાબર. એટલે dv બાય dr થશે s સ્ક્વેર r માઇનસ 4s પાઈ r ક્યુબ અપન 3 ઇન્ટુ અંડર રૂટ s સ્ક્વેર r સ્ક્વેર માઇનસ 2s પાઈ r રેસ ટુ 4. આ રીતે. તો આ થયું dv બાય dr. પુટિંગ dv બાય dr ઇક્વલ ટુ 0, ફર્સ્ટ ડેરિવેટિવ ઇક્વલ ટુ આપણે 0 લેવા પડે, તો આના બરાબર 0 લઈએ તો s સ્ક્વેર r માઇનસ 4s પાઈ r ક્યુબ અપન 3 અંડર રૂટ s સ્ક્વેર r સ્ક્વેર માઇનસ 2s પાઈ r રેસ ટુ 4 ઇક્વલ ટુ 0. પછી આને સામે મલ્ટીપ્લાય કરો તો s સ્ક્વેર r માઇનસ 4s પાઈ r ક્યુબ બરાબર 0. ક્લિયર. હવે આમાંથી r વડે ડિવાઈડ કરી દો તો r કેન્સલ થઈ જશે ને અહીં r સ્ક્વેર થઈ જશે અને પછી હું આને સામે ટ્રાન્સફર કરી દઉં તો s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે 4 પાઈ s r સ્ક્વેર. હવે હું s કેન્સલ કરી દઉં બંને બાજુથી તો s ઇક્વલ ટુ થશે 4 પાઈ r સ્ક્વેર. તો આ s ની વેલ્યુ મળી. s ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર. પુટિંગ s ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર ઇન 1, આ ઇક્વેશન 1 છે એમાં s ની જગ્યાએ 4 પાઈ r સ્ક્વેર મૂકી દઈએ અહીંયા આગળ તો 4 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર એટલે 3 પાઈ r સ્ક્વેર અપન પાઈ r, બરાબર. હું તમને સ્ટેપ બતાવું એટલે ખ્યાલ આવશે. ચલો, ધ્યાનથી જોજો. અહીં તમે dv બાય dr ઇક્વલ ટુ 0 લીધા તો એમાંથી તમને s ની વેલ્યુ મળી 4 પાઈ r સ્ક્વેર. એ વેલ્યુ હું ઇક્વેશન 1 માં શિફ્ટ કરી રહ્યો છું અહીં આગળ, બરાબર. એટલે આ 4 પાઈ r સ્ક્વેર મૂકીશ તો 4 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર એટલે 3 પાઈ r સ્ક્વેર, આ રીતે. અને અપન પાઈ r, આ પાઈ r તો હતા જ એટલે l ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર અપન પાઈ r એટલે 3 પાઈ r સ્ક્વેર અપન પાઈ r. તો આ પાઈ કેન્સલ થશે અને એક r કેન્સલ થશે એટલે તમને l ઇક્વલ ટુ 3r મળશે. l ઇક્વલ ટુ 3r મળશે. ચલો જોજો, l ઇઝ ઇક્વલ ટુ 3r મળશે. તો r ને નીચે લઈ જાઓ, l ને નીચે લઈ જાઓ તો r અપન l ઇઝ ઇક્વલ ટુ 1/3 થશે. પણ આપણે ઉપર જ જોયું તો વી નો ડેટ કે sin θ ઇઝ ઇક્વલ ટુ r અપન l હતા. sin θ ઇઝ ઇક્વલ ટુ r અપન l હતા એટલે અહીં sin θ મૂકી દેશો. thus putting the value of r upon l we get sin θ is equal to 1/3. so θ is equal to sin inverse 1/3, બરાબર. hence it is proved. એટલે એ જ આપણે પ્રૂવ કરવાનું છે.
હવે અહીંયા આગળ એક સેન્ટેન્સ મારાથી લખવાનું રહ્યું છે, બરાબર? એ કયું સેન્ટેન્સ છે હું તમને કહી દઉં, કારણ કે આ બધા એક્ઝામ્પલ્સ છે ને થોડા ટિપિકલ છે, અઘરા નથી, પણ હવે તમારે પૈતરું વધારે કરવું પડે એવું હોય છે આમાં, બરાબર? એટલે અહીંયા આગળ તમારે એક સ્ટેપ લખવું પડશે. થીટા તો મળી ગયો, સાઇન ઇનવર્સ 1/3 થીટા તો મળી ગયો તમને, બરાબર? પણ અહીંયા આપણે વોલ્યુમ મેક્સિમમ બતાવવાનું છે, બરાબર? એટલે એના માટે તમારે ડબલ ડેરિવેટિવની જરૂર પડે, d2v/dr², જે અગાઉ એક એક્ઝામ્પલમાં પણ આપણે કોમ્પ્લિકેટેડ હોવાને કારણે ફાઇન્ડ નહોતા કરી શક્યા, તો એવું અહીં પણ એવું જ થવાનું છે. એટલે અહીંયા આગળ તમારે એ વસ્તુ લખવી પડશે, બરાબર? તો એ ક્યાં આગળ લખશે હું તમને કહી દઉં. ઓકે, આ જે સ્ટેપ છે જગ્યા, ત્યાં આગળ તમારે એવું લખી દેવાનું છે અહીંયા આગળ કે when r is equal to √s/4π, એક સેન્ટેન્સ ખાલી આ રીતે લખજો આ જગ્યાએ, when r is equal to s/4π in √ બરાબર, we have d2v/dr² is negative. આવું સેન્ટેન્સ ખાલી લખી દેજો આ જગ્યાએ. આની નીચે આવું લખજો, when r is equal to √s/4π then d2v/dr² negative, and therefore by second derivative test volume of cone is maximum. અને ત્યાર પછી આ સ્ટેપ લખજો કે now putting s equal to πr² in equation 1, અને એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો તો થીટાની વેલ્યુ sin ઇનવર્સ 1/3 મળી જશે, બરાબર? તો એટલું મેં તમને જે બતાવ્યું એ જગ્યાએ એટલું ખાલી એક સેન્ટેન્સ એડ કરી દેજો. અહીંયા આગળ આપણે d2v/dr² જનરલી શોધવા પડે, બરાબર? પણ હવે ટર્મ એટલી કોમ્પ્લિકેટેડ હોય છે, બરાબર, કે શોધવા બેસશો તો એક્ઝામમાં એ આપણા માટે પોસિબલ નહીં થાય, કારણ કે એ વખતે તમારી પાસે ટાઈમ લિમિટ હશે, અને એ લિમિટ પ્રમાણે જો તમે આનું સેકન્ડ ડેરિવેટિવ કરવા બેસો તો એમાં તમારે 10 મિનિટ જતી રહે, બરાબર? કારણ કે ઘણું બધું ધ્યાન રાખવાનું છે, નાની મોટી બાબતો, બરાબર? એટલે આમાં મેઇન કેલ્ક્યુલેશન આ બતાવી દેવાનું, અને કહ્યું એ પ્રમાણે એક સેન્ટેન્સ ખાલી લખી દેવાનું, બરાબર? તપાસનાર એ વસ્તુને ધ્યાન પર લેતા હોય છે કે ભાઈ તમે મેન્શન તો કર્યું જ છે કે ભાઈ આરની આ વેલ્યુ માટે વોલ્યુમ મેક્સિમમ થાય છે એવું તમે મેન્શન કરો છો, બરાબર? એટલે કન્સિડર કરી લેતા હોય છે, બરાબર? એટલે મહેરબાની કરી આ એક બે એક્ઝામ્પલમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 27, એ MCQ છે પણ ગણતરી તો ફૂલ ક્વેશ્ચન જેવી જ છે. Question number 27. The point on the curve x² equal to 2y, which is nearest to the point 0,5 is. એટલે તમને એક કર્વ આપ્યો છે, બરાબર? એની પર પોઈન્ટ શોધવાનું છે કે જેનું 0,5 થી ડિસ્ટન્સ નિયરેસ્ટ એટલે મિનિમમ હોય, બરાબર? તો આની પર તમારે એક પોઈન્ટ લેવાનો, એને હું HK નામ આપી દઉં કે કાં તો ચલો એને શરૂ કરીએ એટલે ખબર પડશે તમને. The given curve is x² equal to 2y છે, તો આમાંથી y ને ફોર્મ્યુલા બનાવો, તો y ની વેલ્યુ શું થશે? x²/2, એટલે એની પરનું પોઈન્ટ જ લઈ લઈએ. સો ફોર each value of x the position of the point will be x²/2, એટલે કર્વ પરનું કોઈ પણ પોઈન્ટ હું xy લઉં તો xy છે ને કર્વના ઇક્વેશનને સેટિસ્ફાય કરે, તો આમાંથી y ને વેલ્યુ બનાવો તો x²/2, તો y ની જગ્યાએ x²/2 મૂકી દો તો x²/2 એ કર્વ પરનું પોઈન્ટ થઈ જાય, રાઈટ? એટલે અહીં એ રીતે લખ્યું છે, the given curve is x² equal to 2y implies y is equal to x²/2, y is equal to x²/2, એટલે જે પોઈન્ટ લેશો એનો y કોઓર્ડિનેટ x²/2 લઈ લેવાનો, બરાબર? એટલે અહીં લખ્યું છે, so for each value of x the position of the point will be x²/2, તો આ કર્વ પરનું પોઈન્ટ થશે. હવે આ પોઈન્ટનું આ પોઈન્ટથી ડિસ્ટન્સ ઓછામાં ઓછું થવું જોઈએ, બરાબર? એટલે એ આપણા માટે ફંક્શન બનશે જેને આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે d નામ આપીએ. thus the distance between the points x²/2 and 0,5 is given by dx is equal to
ડિસ્ટન્સ છે એટલે આપણે એને dx નામ આપ્યું છે તો dx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા x માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બાય 2 માઇનસ 5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ અને એક્સપાન્ડ કરો તો x રેઝ ટુ 4 અપન 4 માઇનસ મિડલ ટર્મ આવશે 5x સ્ક્વેર અને લાસ્ટ ટર્મ પ્લસ 25 ક્લિયર તો હવે x સ્ક્વેર વાળી ટર્મ કલેક્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x રેઝ ટુ 4/4 માઇનસ 4x સ્ક્વેર પ્લસ 25 તો આપણા માટે ફંક્શન થઈ ગયું બરાબર હવે આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરવાનું સેકન્ડ ડેરિવેટિવ કરવાનું કારણ નિયરેસ્ટ એટલે મિનિમમ ડિસ્ટન્સ આવવું જોઈએ અને એ રીતે આપણે આમાંથી પોઈન્ટ સિલેક્ટ કરવાનું આવશે જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેશન જોતા જશો એમ તમને ખબર પડતી જશે ચલો ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ આ ફંક્શનનું તો રૂટનું 1/2 રૂટ કર્યા છે x 1/2 રૂટ x રેઝ ટુ 4/4 માઇનસ 4x સ્ક્વેર પ્લસ 25 અને આનું ડેરિવેટિવ કરીએ તો 4x ક્યુબ 4 કેન્સલ એટલે x ક્યુબ માઇનસ 8x આ રીતે એટલે ફાઇનલી આનું ડેરિવેટિવ આવ્યું x ક્યુબ માઇનસ 8x અપન અંડર રૂટ હવે આ 4 એલસીએમ લીધો છે તો 4 નું જે રૂટ આવશે 2 એ અહીં કેન્સલ થઈ જશે એટલે અંડર રૂટ x રેઝ ટુ 4 માઇનસ 16x સ્ક્વેર પ્લસ 100 આ રીતે આવશે તો આ ફર્સ્ટ ડેરિવેટિવ થયું હવે ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના તો ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર તમે 0 લેશો આ રીતે તો આ ટર્મ સામે જતી રહેશે એટલે x ક્યુબ માઇનસ 8x બરાબર 0 થશે બરાબર પછી એમાંથી x વડે તમે ડિવાઈડ કરશો એટલે x સ્ક્વેર ઇક્વલ ટુ 8 આવશે એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ 2 થશે બરાબર એટલે આપણો આન્સર એ અથવા બી માંથી જ આવશે જોઈએ કેવી રીતે એમસીક્યુ છે એટલે તમે ડાયરેક્ટ કઈ કરી શકો ફટાફટ અમુક વસ્તુ કારણ કે એમસીક્યુમાં મેથડ બતાવવાની હોતી નથી પણ આપણે બેઝિકલી થોડી ઘણી મેથડ તો આપણે કરવી પડતી હોય તો જ આન્સર પકડાતો હોય તો આમાંથી x કોમન લઈએ તો x સ્ક્વેર માઇનસ 8 ઇક્વલ ટુ 0 એટલે x ઇક્વલ ટુ 0 और x इक्वल टू प्लस और माइनस 2 रूट 2 नाउ d डबल डैश x શોધીશું તો તમને જે d ડેશ x મળેલું છે બરાબર એમાંથી વાત કરીએ તો 3 x ક્યુબ હતા d ડેશ x માં x ક્યુબ માઇનસ 8x હતા अपन अंडर रूट x रेज टू 4 माइनस 16x स्क्वायर प्लस 100 એવું હતું તેનું ડબલ ડેરિવેટિવ કરીએ તો ડિવિઝન રૂલ આવે તો ડિવિઝન રૂલ પ્રમાણે જઈએ તો ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર એટલે આ રૂટનો સ્ક્વેર કરશો એટલે અંડર રૂટ નીકળી જશે એટલે x રેઝ ટુ 4 માઇનસ 16x સ્ક્વેર પ્લસ 100 હવે ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એટલે અંડર રૂટ એઝ ઇટ ઇઝ અને આનું ડેરિવેટિવ કરવાનું તો આનું ડેરિવેટિવ આવશે 3x સ્ક્વેર માઇનસ 8 માઇનસ x ક્યુબ માઇનસ 8x એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટરનું ડેરિવેટિવ કરીએ તો 1/2 અંડર રૂટ x રેઝ ટુ 4 માઇનસ 16x સ્ક્વેર પ્લસ 100 અને આનું ડેરિવેટિવ કરીએ એટલે 4x ક્યુબ માઇનસ 32x ક્લિયર ચલો હવે સિમ્પ્લિફિકેશન કરીએ તો આ x ઓકે અને એલસીએમ લઈ લઈએ આપણે આમાંથી 4x ક્યુબ માઇનસ 32x છે એમાંથી 4 કોમન કાઢી લઈએ અને 4 જે કોમન કાઢીશું એની સાથે આ 2 કેન્સલ થશે બરાબર અને આ અંડર રૂટ વાળું એલસીએમ લઈશું તો અહીંયા આગળ અંડર રૂટ છે અને એલસીએમ માં અંડર રૂટ આવશે એટલે અંડર રૂટ નીકળી જશે એટલે x રેઝ ટુ 4 માઇનસ 16x સ્ક્વેર પ્લસ 100 મળશે ઇન્ટુ 3x સ્ક્વેર માઇનસ 8 થશે આમાંથી 4 કોમન કાઢેલા છે અને એમાં 2 કેન્સલ કર્યા છે એટલે અહીં 2 આવશે આ x ક્યુબ માઇનસ 8x આવશે અને આમાંથી 4 કોમન કાઢેલા છે એટલે x ક્યુબ માઇનસ 8x આવશે આ પ્રમાણે અને ડિનોમિનેટરમાં 1 પાવર હતો અને રૂટ બીજું આવશે એટલે 3/2 પાવર થશે આ પ્રમાણે ક્લિયર હવે આ x ક્યુબ માઇનસ 8x x ક્યુબ માઇનસ 8x હોલ સ્ક્વેર થઈ જશે એટલે આ પ્રમાણે તમને સેકન્ડ ડેરિવેટિવ મળશે when x ઇક્વલ ટુ 0 હવે તમે આમાં x ની જગ્યાએ 0 મૂકશો બરાબર x ની જગ્યાએ જ્યારે 0 મૂકશો ત્યારે આ ટર્મ નેગેટિવ મળશે d ડબલ ડેશ નેગેટિવ એટલે જ્યારે x ની વેલ્યુ 0 હશે બરાબર ત્યારે ડિસ્ટન્સ મેક્સિમમ થશે અને આપણે ડિસ્ટન્સ મિનિમમ કરવાનું છે નિયરેસ્ટ પોઈન્ટ જોઈએ છે એટલે 0 કન્સિડર થશે નહીં એટલે when x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 રૂટ 2 તમે જ્યારે લેશો આની અંદર મૂકશો x ની જગ્યાએ પ્લસ ઓર માઇનસ 2 રૂટ 2 જ્યારે આની અંદર મૂકશો તમે
ત્યારે આ આન્સર પોઝિટિવ આવશે. Hence, by second derivative test, dx is minimum at x equal to plus or minus 2 root 2. એટલે x ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ 2 root 2 તમારે લેવાની થશે અને તે વખતે y શું મળે છે એ જોવું પડશે, બરાબર. તો y ની વેલ્યુ હતી x સ્ક્વેર બાય 2, તો then y is equal to x square by 2 એટલે 2 root 2 નો સ્ક્વેર બાય 2, તો 2 root 2 નો સ્ક્વેર કરશો તો 4 એટલે 8 by 2 એટલે 4, y ની વેલ્યુ 4 એટલે પોઈન્ટ મળશે પ્લસ ઓર માઇનસ 2 root 2 4. સો કરેક્ટ આન્સર ઇઝ એ ની અંદર આ પોઈન્ટ છે પ્લસ ઓર માઇનસ 2 root 2 4. એટલે મેથડ તો આપણે જે મેક્સિમમ મિનિમમ વાળી છે એ જ મેથડ છે, બરાબર. એટલે એ ઓપ્શન આવે છે. ચલો ક્વેશ્ચન નંબર 28 એ પણ એમસીક્યુ છે, એ પણ જોઈ લઈએ ફટાફટ. 28 for all real values of x, for all real values of x, the minimum value of 1 minus x plus x square upon 1 plus x square is. તો આ ફંક્શન આપી દીધું છે તમને રેડીમેડ, એટલે તમારે ફંક્શન બનાવવાનું નથી. આ ફંક્શન માટે તમારે મિનિમમ વેલ્યુ શોધવાની છે, બરાબર. એટલે આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરવાનું, સેકન્ડ ડેરિવેટિવ કરવાનું, ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના, એટલે તમને x ની વેલ્યુ મળશે એ ડબલ ડેરિવેટિવમાં મૂકવાની. એ પ્રમાણે આપણે જે મેથડ છે એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. તો હિયર fx is equal to, here fx is equal to 1 minus x plus x square upon 1 plus x square. Therefore f dash x is equal to, હવે આનું ડિવિઝન રૂલ પ્રમાણે વર્ક કરીએ ડેરિવેટિવ, તો ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર એટલે 1 plus x square હોલ સ્ક્વેર. હવે ન્યુમરેટરમાં ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ અને અંશનું ડેરિવેટિવ, ન્યુમરેટરનું ડેરિવેટિવ કરો તો -1 plus 2x માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ 1 minus x plus x square અને ડિનોમિનેટરનું ડેરિવેટિવ કરો તો 1 plus 2x. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ, બ્રેકેટ ઓપન કરીએ તો આ 1 મલ્ટીપ્લાય થાય એટલે -1 plus 2x minus x plus 2x square minus x square plus 2x cube. આ પ્રમાણે બ્રેકેટ ઓપન કરશો એટલે પછી -1 minus 2x plus x plus 2x cube, sorry 2x square minus x square અને minus 2x cube. આ પ્રમાણે હવે એને સિમ્પ્લિફાઈ કરો છો તો આન્સર આવે છે 2x square minus 2 upon 1 plus x square whole square. આ પ્રમાણે આમાંથી 2 કોમન લઈ લઈએ તો 2 into x square minus 1 upon 1 plus x square whole square. તો આ થયું ફર્સ્ટ ડેરિવેટિવ. હવે ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લઈએ આપણે, તો આના બરાબર 0 લેવા પડે. તો આના બરાબર તમે 0 લેશો તો આ ટર્મ સામે મલ્ટીપ્લાય થઈ જશે એટલે x square minus 1 equal to 0 થશે, એટલે કે x square equal to 1, તો x equal to plus or minus 1 મળશે. હવે આ જે ટર્મ છે એનું સેકન્ડ ડેરિવેટિવ કરવાની જરૂર પડે તો f ડબલ ડેશ x, તો આનું ડેરિવેટિવ કરીએ તો ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર એટલે 4 પાવર થઈ જશે. પછી ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ અને આનું ડેરિવેટિવ કરીએ તો આમાં 2 કોન્સ્ટન્ટ છે એટલે 2 પહેલેથી બહાર કાઢી લીધેલો છે અને આનું ડેરિવેટિવ 2x થશે. પછી માઇનસ x square minus 1 એઝ ઇટ ઇઝ અને આનું ડેરિવેટિવ કરીએ તો 2 આગળ આવે 2 into 1 plus x square. આ પ્રમાણે અને અંદરનું ડેરિવેટિવ 1 plus 2x થશે. હવે આને ફાઇનલી સિમ્પ્લિફાઈ કરવું પડે તમારે. ચાર માર્ક્સમાં પૂછે તો આ રીતે, પણ એમસીક્યુમાં પૂછે તો આ પાર્ટ ના કરો તો ચાલે. એમસીક્યુમાં પૂછે ને તો આ પાર્ટ ના કરો તો ચાલે, પણ હવે આ પાર્ટ એટલે કરવો પડે કે એનાથી તો ડિસિઝન આવવાનું છે પાછું, એટલે રફલી તમારે સ્પીડમાં પણ કરવું તો પડશે, છૂટકો જ નથી, કારણ કે એના સિવાય ડિસિઝન ના લઈ શકો તમે, બરાબર. ચાલો એટલે f ડબલ ડેશ x આ રીતે ડેરિવેટિવ કરશો સિમ્પ્લિફાઈ તો f ડબલ ડેશ x નો આન્સર આવે છે. એ તમે જોઈ લેજો, અઘરું નથી, બરાબર. સિમ્પલ છે, સિમ્પ્લિફિકેશન અહીં બતાવેલું જ છે, એ તમે સમજી શકો એમ છો, બરાબર. હવે તમારી પાસે x ની બે વેલ્યુ મળી છે પ્લસ ઓર માઇનસ 1, તો પહેલા 1 મૂકીએ તો f ડબલ ડેશ 1, તો તમે જ્યારે આમાં x ની જગ્યાએ 1 મૂકો છો ત્યારે આન્સર 4/9 આવે છે જે પોઝિટિવ થાય છે, અને જ્યારે -1 મૂકો છો ત્યારે -4 આન્સર આવે છે જે નેગેટિવ થાય છે, બરાબર. અને અહીંયા આગળ તમને મિનિમમ વેલ્યુ પૂછી છે,
બરાબર, એટલે મિનિમમ વેલ્યુ 1 માટે મળશે, -1 માટે નહીં. એટલે હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ f ઇઝ મિનિમમ એટ x ઇક્વલ ટુ 1. એટલે જે ફંક્શન છે એમાં x ની જગ્યાએ 1 મૂકી દો તો મિનિમમ વેલ્યુ મળી જશે. હવે મેં કહ્યું એમ આ ના શોધો તો ચાલે. હવે ખબર પડી ગઈ કેમ ના ચાલે, કેમ ચાલે, આ ના શોધો તો ચાલશે, MCQ છે ને એટલે. કેમ તો અહીં તમને બે વેલ્યુ મળી છે ને, બે તમે ફંક્શનમાં મૂકી દો, જેના માટે મિનિમમ આવે તો આન્સર પતી ગયું. એટલે આ શોધવાની જરૂર નહીં પડે. એટલે આ તમારે થોડું MCQ ને ધ્યાનમાં રાખીને આ એક્ઝામ્પલમાં આ પાર્ટ ના બતાવો તો ચાલે, પણ આ જ એક્ઝામ્પલ MCQ કાઢી નાખે અને રાઇટિંગ પાર્ટમાં પૂછે તો પછી આ પાર્ટ બતાવવો પડે. બરાબર, પણ MCQમાં હોય તો આ પાર્ટ ના કરો તો ચાલે. કેમ તો કે x ની વેલ્યુ તમને જે મળી ગઈ છે, બે વેલ્યુ મળી +or-1, બંને વારાફરતી ફંક્શનમાં મૂકી દો. તમને મિનિમમ વેલ્યુ પૂછી છે તો બેમાંથી એક માટે મહત્તમ આવશે અને એક માટે ન્યૂનતમ આવશે. તો જેના માટે મોટી વેલ્યુ આવે એ કન્સિડર ના થાય. બરાબર, આપણે મિનિમમ વેલ્યુ જોઈએ છે. તો હેન્સ બાય ધ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ અહીંયા આગળ પોઝિટિવ મળે છે 1 માટે, એટલે કે ફંક્શનની વેલ્યુ 1 માટે મિનિમમ થશે. અને મિનિમમ વેલ્યુ જોઈતી હોય તો ફંક્શનની અંદર 1 મૂકી દો તો તમને આન્સર 1/3 મળે છે. એટલે કે આપેલા ફંક્શનની મિનિમમ વેલ્યુ 1/3 થશે, જે ઓપ્શન ડી માં છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ ડી. કરેક્ટ આન્સર ઇઝ ડી. નાઉ ક્વેશ્ચન નંબર 29, એ પણ MCQ જ છે. એ MCQ ની રીતે જ સોલ્વ કરેલો છે. ફંક્શન આપી દીધેલું છે તમને અને એની મેક્સિમમ વેલ્યુ જોઈએ છે. ક્લિયર? તો કન્સિડર fx ઇઝ ઇક્વલ ટુ આ જે ફંક્શન છે x ઇન્ટુ x માઇનસ 1 પ્લસ 1 હોલ રેસ ટુ 1/3. હવે એનું ડેરિવેટિવ કરવું હોય તો 1/3 આગળ આવે અને એક પાવર ઓછો થાય. બરાબર, તો 1/3 આગળ આવશે એટલે આ રીતે થશે અને પાવર ઓછો થાય એટલે 2/3 સોરી 1/3 માઇનસ 1 એટલે -2/3 થાય, જેને ડિનોમિનેટરમાં લખો તો પ્લસ થઈ જાય. એટલે અહીંયા આગળ આ રીતે લખ્યું છે, ડિનોમિનેટરમાં 3x ઇન્ટુ x માઇનસ 1 પ્લસ 1 રેસ ટુ 2/3 અને અંદરનું ડેરિવેટિવ શું થશે તો આને અંદર એક્સપાન્ડ કરીએ તો x² - x એટલે 2x - 1 થશે. એટલે ચેન રૂલ પ્રમાણે કર્યું છે આનું ડેરિવેટિવ કે 1/3 આગળ લખ્યા છે આ રીતે, 1/3 આગળ, પછી બ્રેકેટ જેનો પાવર -2/3 થશે કારણ કે એક પાવર ઓછો કરવાનો, અને ઇન્ટુ x² - x નું 2x - 1 થશે. આ પ્રમાણે આવું ડેરિવેટિવ થશે, જેમાં પાવર માઇનસ એ પ્લસ કરીએ તો નીચે જતા રહે. એટલે આન્સર આવે 2x - 1/3 ઇન્ટુ બ્રેકેટ રેસ ટુ 2/3. આ રીતે. હવે ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 લેવાના, એટલે આના બરાબર તમે 0 લેશો. MCQ છે એટલે સ્પીડમાં, બરાબર, એટલે આ સામે જતા રહે એટલે 2x - 1 બરાબર 0 તો x બરાબર 1/2 મળશે. એટલે અહીં એક જ વેલ્યુ મળી અને ઇન્ટરવલ છે 0 to -1 સોરી 0 to 1 માઇનસ ના હોઈ શકે ને, 0 to 1. બરાબર, એટલે અહીં તમારે ત્રણ વેલ્યુ શોધવાની, એક તો 1/2 માટે શોધવાની, 0 માટે અને 1 માટે. અહીં ડબલ ડેરિવેટિવ શોધવાની જરૂર નથી. કેમ તો કે ઇન્ટરવલ જ્યારે આપેલો હોય ક્લોઝ ઇન્ટરવલ ત્યારે આપણે ડબલ ડેરિવેટિવ શોધતા નથી. એ મેં તમને લાસ્ટ એક્ઝામ્પલ્સમાં સમજાવેલું છે અગાઉ. બરાબર, એટલે અહીં આગળ તમારે ફક્ત ત્રણ વેલ્યુ શોધવાની, એક તો 0 માટે f ઓફ 0, એટલે આમાં તમે 0 મૂકશો તો આન્સર 1 આવે છે, 1 મૂકશો ત્યારે પણ આન્સર 1 આવે છે, અને 1/2 મૂકશો ત્યારે આન્સર 3/4 રેસ ટુ 1/3 આવે છે. આમાં કેલ્ક્યુલેશન બતાવ્યું છે, જોઈ લેજો. બરાબર, તો આ બધામાં મેક્સિમમ વેલ્યુ કઈ થશે 1. બરાબર, એટલે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ 1 થશે. સો ધ મેક્સિમમ વેલ્યુ ઓફ f ઇન ધ ઇન્ટરવલ ઇઝ 1. એટલે આ ફંક્શનની મહત્તમ વેલ્યુ 1 છે. બરાબર, કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે સેકન્ડ ડેરિવેટિવ શોધવાની જરૂર નથી, એટલે ખાલી ક્રિટિકલ પોઈન્ટ શોધવાનું. તો આ ક્રિટિકલ પોઈન્ટ થઈ ગયું અને આ એન્ડ પોઈન્ટ્સ ટોટલ ત્રણ વેલ્યુ શોધવાની. એ ત્રણમાં સૌથી મોટી વેલ્યુ હોય એ ફંક્શનની મહત્તમ વેલ્યુ કહેવાય. તો એ મેક્સિમમ પૂછ્યું છે તો મેક્સિમમ વેલ્યુ 1 થશે. બરાબર, તો આ સાથે આજનું આ લેક્ચર અહીં પૂરું કરીએ છીએ.